વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેનું ચેપ્ટર નંબર 6 અને એના ઉદાહરણ નંબર 11 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે ઉદાહરણ 10 સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ. જો વિડીયો ના જોયો તો તમે જોઈ લેજો. તો આજે આપણે ઉદાહરણ નંબર 11 થી શરૂઆત કરશું. તો ઉદાહરણ નંબર 11 ની અંદર શું કીધું છે કે 5 છોકરાઓની સંખ્યા કેટલી છે? 5. તો છોકરાઓ બરાબર શું લખશું આપણે? 5. પછી છોકરીઓની સંખ્યા કેટલી આપેલી છે? સોરી, બરાબર કેટલી આપેલી છે? 2. અને આના ઉપરથી એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કરીને ગોઠવણી અહીંયા એક હારમાં આપણે 5 છોકરા અને 2 છોકરીઓને કેટલી રીતે ગોઠવી શકાય જેથી કરીને પહેલો પ્રશ્ન શું કીધું છે કે બંને છોકરાઓ એક સાથે જ ગોઠવાય. બંને છોકરાઓ, છોકરા એક છોકરી છે, છોકરી છે, છોકરીઓ એક સાથે ગોઠવાય. એનો મીનિંગ કે જ્યાં ગોઠવાશે અહીંયા બંને છોકરીઓ શું આવશે? એક સાથે જ આવી જોઈએ. એટલે કે ગમે ત્યાં બે 5 છોકરા તો ગમે ત્યાં આડાવડા બેસી શકે, પણ બંને છોકરીઓ ક્યાં આવી જોઈએ? જ્યાં બે અહીંયા બે હારે આજે બાજુમાં જોઈએ. બીજી કોઈ એક અહીંયા ને ગોળા છેડે હોવી જોઈએ નહીં. જ્યાં બેસશે અહીંયા ક્યાં હોવી જોઈએ? બે સાથે હોવી જોઈએ. આનો મીનિંગ એ થાય છે કે બંને છોકરી એક સાથે જ ગોઠવી છે. 5 છોકરાનું આપણે કીધું નથી. આપણને જેનું કીધું હોય ને એના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. અહીંયા આપણને શેનું કીધું છે? છોકરીઓ. તો અહીંયા માની લેવાનું કે બંને છોકરીને પેલા શું માની લેવાનું? એક વ્યક્તિ. અહીંયા લખવાનું, ધારો કે બંને છોકરીઓને આપણે શું માની લઈશું? એક વ્યક્તિ માની લેતા. તો આ બંને છોકરી એક વ્યક્તિ થઈ જાય અને છોકરા કેટલા છે ટોટલ? 5. એટલે ટોટલ કેટલા વ્યક્તિ થયા? બંને છોકરી એક વ્યક્તિ અને 5 છોકરા, એટલે ટોટલ કેટલા થયા? 6 વ્યક્તિ. તો આ 6 વ્યક્તિને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 6x6 ગોઠવણી કીધું છે. બંને છોકરીઓ આમાં આવી ગઈ એકમાં, અને આ 5 છોકરા તો ગમે આવી શકે, એનું આપણને કઈ કીધું નથી. એટલે આપણે માની લીધું શું કે ધારો કે બંને છોકરીઓને આપણે એક જ વ્યક્તિ માની લીધા, તો બંને થઈને એક થયું અને 5 શું થયા? છોકરા. એટલે ટોટલ કેટલા વ્યક્તિ થયા? હવે 6. તો એ 6 વ્યક્તિને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 6 પ્રકાર. અને બંને છોકરીઓની અંદરોઅંદરની ગોઠવી. કેમ અંદરોઅંદરની? કે આ છોકરી આ બાજુ બેસી શકે અથવા તો આ બાજુ બેસી શકે. આ છોકરી આ બાજુ બેસી શકે અને આ ઓલી બાજુ. તો બંનેની શું થઈ? અંદરોઅંદર. એટલે કે બંને છોકરીને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 2 પ્રકારે. એટલે કે 2p2. તો આનો જવાબ શું આવશે આપણે અહીંયા? કુલ ગોઠવણી. તો કુલ ગોઠવણી બરાબર 6p6 એટલે કેટલા થાય? 6 ગુણ્યા 5 ગુણ્યા કરો એટલે 4 3 2 એટલે 720. તો 720 ગુણ્યા કેટલા કરવાના આપણે? 2. આના કેટલો જવાબ આવશે? 2. એટલે કેટલા મળશે આપણને જવાબ? 720 ગુણ્યા કેટલા કરશું આપણે? 2 એટલે 1440. એટલે કે 5 છોકરા અને બંને છોકરીઓ એક સાથે બેઠક લે એની ટોટલ ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે છે? 1440 પ્રકારે. આ તો પહેલાનો જવાબ. હવે આપણે જોઈએ બીજું. તો બીજું શું કીધું છે એ જોઈએ. તો બીજામાં આપણને એમ કીધું છે કે બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય. અહીંયા શું કીધું છે? બંને છોકરીઓ એક સાથે ન ગોઠવાય. એનો મીનિંગ કે જ્યાં બેસે ત્યાં એક હારે હોવી જોઈએ નહીં. એક આ છેડે તો એક પેલા છેડે, અથવા તો વચ્ચે કોઈ પણ છોકરો હોય, બંને બાજુમાં આવી જોઈએ નહીં. એ રીતના ગોઠવવાની. તો અહીંયા કઈ રીતના ગોઠવણી કરશું? આપણે જેમ આગળ કહ્યું હતું કે પહેલા તો આ બંને વ્યક્તિને આપણે કેટલા વ્યક્તિ માની લીધા હતા? એક વ્યક્તિ. એટલે ટોટલ કેટલા વ્યક્તિ થયા હતા? 6. 6 માંથી પેલા 2 છોકરીને ગોઠવી દીધા. ગમે આવી શકે આડી અવળી.
સમજાય છે? 5 છોકરા એક સાથે આવી શકે એવું આપણને છોકરાનું કઈ નથી કીધું, પણ છોકરી ક્યાંનું આવી જોઈએ? એક સાથે. તો એક સાથે ન આવે એટલે કે કેટલા આપણે વ્યક્તિ થતા હતા ટોટલ? 6. 6 માંથી પેલા કેટલી આપણે શું કર્યું? છોકરીઓને શું કરી? ગોઠવી દીધી. હવે 6 માંથી આપણે 2 વ્યક્તિને ગોઠવી દીધા. ટોટલ કેટલા વ્યક્તિ? 7 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે? 6 માંથી આપણે 2 છોકરીઓને જ ગોઠવી છે. તો 5 છોકરાને ગોઠવવાના બાકી કે નહીં? એ તો ગમે ત્યાં ગોઠવી શકે. એને કેટલા પ્રકારે ગોઠવી જાય? 5 છોકરાને 5 પ્રકારે. એટલે કે 5p5. બીજી વાર હજી ના સમજાણું. આપણે પેલા બંને છોકરીઓને શું માની લીધું? એક વ્યક્તિ. એટલે ટોટલ કેટલા વ્યક્તિ થયા? 5 છોકરાને એક વ્યક્તિ થાય 6 વ્યક્તિ. 6 માંથી 2 છોકરીને પેલા ગોઠવી દીધી. એક આંકોર ને કોલકોર. બંને બાજુમાં આવી જોઈએ નહીં. કારણ કે અહીંયા આપણને ચોખ્ખું કીધું છે કે બંને છોકરી એક સાથે ગોઠવાઈ ના જોઈએ. એક સાથે આવી જોઈએ નહીં. તો આપણે 6 વ્યક્તિમાંથી પેલા શું કર્યું? 2 છોકરીને ગોઠવી દીધી. બે વધ્યા શું? 5 છોકરા. 5 છોકરા ગમે આવે, એક હારે આવે. સમજાય છે? બાજુમાં બેસે. ગમે રીતના મન પડે એમ બેસી શકે. તો એને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 5 પ્રકારે. તો 6c2 એટલે કેટલા થશે? 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 5. એટલે અહીંયા કેટલા આવશે? અહીંયા 30. અને અહીંયા કેટલા આવશે? 120. તો 30 ગુણ્યા 120 કરો તો કેટલા આવે છે? 3600. તો કુલ ગોઠવણી આપણને કેટલી મળશે? જે કીધું હતું કે બંને છોકરીઓ એક સાથે ના આવે એની કુલ ગોઠવણી કેટલી મળશે? 3600. ખબર પડી બધાને? તો આ તો આપણો ઉદાહરણ નંબર 11. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો. હવે ઉદાહરણ નંબર 12 ની અંદર કીધું છે એક ટેબલ ઉપર ગુજરાતી ભાષાના જુદા જુદા કેટલા આપેલા છે? 3. હવે અહીંયા છે પહેલા હંમેશા રકમમાંથી આ વસ્તુ લખવાની. મેં કેમ અહીંયા છોકરા અને છોકરી લખી નાખ્યા એટલે આપણને ખબર પડે, પછી બીજી વાર રકમ વાંચવાની જરૂર પડે નહીં. તો અહીંયા ગુજરાતીના કેટલા છે? અહીંયા ખાલી ગુ લખો એટલે ખબર પડી જાય. ગુજરાતીના કેટલા છે? 3. અને અંગ્રેજીના કેટલા છે? અંગ્રેજી ભાષાના કેટલા છે? 4. તો અહીંયા કરવું એટલે ખબર પડી જાય. રેડી? અને પછી સંસ્કૃત. તો સંસ્કૃતના કેટલા આપેલા છે આપણને? 4. તો આવા ટોટલ આપણને 3 ભાષાના પુસ્તકો આપેલા છે. ગુજરાતીના 3 અને ઇંગ્લિશના 4, સંસ્કૃતના 4. તો પુસ્તકો કેટલી રીતે ગોઠવી શકાય જેથી કરીને દરેક પુસ્તક એક સાથે જ આવે? દરેક પુસ્તક એટલે માની લો કે ગુજરાતીના લો છો તો બધા ગુજરાતીના જ આવે એક હાથે. અંગ્રેજીના લો છો તો બધા શું આવશે? અંગ્રેજીના. એવું નહીં કે પેલું ગુજરાતી પછી અંગ્રેજી. સમજાય છે? સંસ્કૃત એ રીતના નહીં. તમે જે પુસ્તક પસંદ કરો છો એના જ બધા આવે. એક સાથેનો મીનિંગ શું થાય? એક જ વિષયના એક સાથે આવેનો મીનિંગ શું થાય? માની લો કે તમે સંસ્કૃત વિષય પસંદ કર્યો, બરાબર? તો આપણે જે પસંદ કરશું એટલે કે ગોઠવ્યા છે એવી રીતના કે સંસ્કૃત લેશો તો બધા 4 શું આવશે? સંસ્કૃત. એના પછી ઇંગ્લિશ કે ગુજરાતી જે આવે. સમજાય છે? તો અહીંયા કયો વિષય ઉપર રાખવાનો છે આપણને કીધું નથી, પણ જે વિષય પસંદ કરશું એના બધા પુસ્તકો શું આવશે? એક જ સાથે આવવા જોઈએ. તો ગુજરાતીને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3 પ્રકારે. 3p3. ગુજરાતીના 3 પુસ્તક છે તો કયું ઉપર હશે, કયું નીચે છે, કયું વચ્ચે હશે આપણને ખબર નથી, પણ એને ગોઠવી કેટલા શકાય? 3 પ્રકારે. પછી અને અંગ્રેજીના 4 પ્રકારે અને સંસ્કૃતના 4 પ્રકારે. હવે 3 પુસ્તકને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3 પ્રકારે. ખબર પડી? અહીંયા જેટલા આપેલા તેટલા પ્રકારે ગોઠવી શકાય, પણ પુસ્તક કેટલા આપેલા છે? તમને ખબર છે કે કયું પુસ્તક પહેલા આવશે? એક આમટું આપણે ગોઠવશું તો કયું પહેલા હશે આપણને ખબર નથી. તો 3 પુસ્તકમાંથી ગમે હોય એટલે 3 ને આપણે કેટલા પ્રકારે ગોઠવી શકીએ? 3 પ્રકારે. એટલા માટે અહીંયા શું આવશે? 3p3. તો પહેલાનો જવાબ કેટલો મળે? 6. બીજાનો 24 અને 6. તો આ આપણી કુલ ગોઠવણીનો જવાબ આવશે. કુલ ગોઠવણી બરાબર કેટલા આવશે? 6 ગુણ્યા 24 ગુણ્યા 24 ગુણ્યા 6 એટલે કે 20,736 પ્રકારે ગોઠવી શકાય પુસ્તકો. કેટલા પ્રકારે? 20,736 પ્રકારે આ પુસ્તકોને ગોઠવાય તો ગોઠવી શકાય. તો આપણે બોર્ડમાં આપણે લખી શકીએ ને કે આ પુસ્તક પહેલાના
પણ કુલ ગોઠવણી આટલા પ્રકારે થાય. કુલ ગોઠવણી છે કે આટલી રીતે ગોઠવી શકાય. કેટલી રીતે? 20,736 પ્રકારે આપણે પુસ્તકને ગોઠવી શકીએ છીએ. ઓકે, તો આ તો આપણું ઉદાહરણ નંબર 12. હવે જોઈએ ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 મોસ્ટમાં મોસ્ટ એમપી આપણા. ઉદાહરણ નંબર 13 મોસ્ટ એમપી કરો. હવે ઉદાહરણ નંબર 13 ની અંદર જુઓ શું આપેલું છે. 3 છોકરાઓ. છોકરાઓ કેટલા છે? બરાબર 3. અને છોકરીઓ પણ કેટલી છે? 3 છે. બરાબર 3. હવે એને એમ કીધું છે કે એક હારમાં એટલે કે એક લાઈનમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કરીને છોકરા અને છોકરી શું કીધું એ વારા ફરતી આવે. શબ્દ કયો યુઝ કર્યો છે અહીંયા? વારા ફરતી. એ જ આપણા મગજમાં રહેવું જોઈએ. એનો મિનિંગ કે એક છોકરો અને એક છોકરી, એક છોકરો અને એક છોકરી, એને વારા ફરતી કહેવાય. 3 છોકરા છોકરી બેહાડી દીધી હોય પછી 3 છોકરા બેહાડે એને વારા ફરતી કહેવાય ને. અહીંયા ચોખ્ખું કીધું છે કે 3 છોકરા અને 3 છોકરીઓને એ રીતના એક હારમાં ગોઠવવાની છે જેથી કરીને વારા ફરતી આવે. તો આપણે છોકરાને શું કહીએ? બોયઝ. એટલે કે શું થાય? બી. અને છોકરીઓને શું કહીએ આપણે? ગર્લ્સ. આટલી ખબર પડી. તો 3 છોકરા છે સામે 3 છોકરીઓ છે. તો આપણે માની લઈએ કે પેલા છોકરો હોય અને પછી છોકરી, પછી છોકરો, પછી છોકરી, છોકરો, છોકરી. આ થઈ ગયા વારા ફરતી. એનો મિનિંગ કે છોકરાને પણ કેટલા પ્રકારે ગોઠવી શકાય છે? 3 પ્રકારે. છોકરીઓને કેટલા પ્રકારે ગોઠવી શકાય છે? 3 પ્રકારે. તો આનો મિનિંગ શું થશે? 3p3 અને ગુણ્યા શું થશે? 3p3. એટલે કે આ છોકરાને 3 પ્રકારે ગોઠવી શકાય અને છોકરીઓને પણ કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3 પ્રકારે. એટલે 3p3 ગુણ્યા 3p3. ખબર પડી? અથવા એટલે શું થાય? હંમેશા યાદ રાખજો. આ ચેપ્ટર ની અંદર યાદ રાખવાનું કે તમે અથવા શબ્દ યુઝ કરો તો સરવાળો થાય. આ તમારા ઉપર ડિપેન્ડ કરે તમે કયો શબ્દ યુઝ કરો. અથવા શબ્દ યુઝ થાય એટલે શું થાય? સરવાળો. અન્ય શબ્દ લગાડો એટલે શું થાય? ગુણાકાર. અન્ય શબ્દ લગાડો તમે લખો કે ભાઈ 3 છોકરા અને 3 છોકરીઓ તો ગુણાકાર. કેમ થયું? કે છોકરાઓને 3 પ્રકારે ગોઠવી શકાય અને છોકરીઓને પણ કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3 પ્રકારે. અન્ય શબ્દ આવ્યો એટલે આ શેની નિશાની થઈ? ગુણાકાર. હવે મેં કયો શબ્દ યુઝ કર્યો? અથવા. એટલે જ્યારે આનો જવાબ મળશે એટલે જે જવાબ મળે એનો શું કરવાનો? સરવાળો. અથવા કયા પ્રકારે? કે પેલા છોકરી હોય પછી શું હોય? છોકરો. તો છોકરી પછી છોકરો અને છોકરી. આ પ્રકારે ગોઠવી શકાય. આપણને ખબર નથી કે પેલા કોણ બેવાનું, છોકરી બેસશે કે છોકરો. જે પેલા બેસે એના પછી છોકરી હશે. અહીંયા માની લો કે પેલા છોકરો હોય તો પછી બીજી છોકરી. તો બધામાં પેલો છોકરો પછી છોકરી. સમજાણું? પણ માની લો કે આ રીતના પણ ગોઠવી શકે. પેલા છોકરી હોય પછી છોકરો. આ રીતના થાય. આની સિવાય બીજી ગોઠવણી થાય નહીં. તો આને પણ કેટલા પ્રકારે ગોઠવી શકાય છે? 3 પ્રકારે. 3p3 ગુણ્યા શું આવશે? 3p3. એટલે કે 3 છોકરા અને 3 છોકરાને પણ 3 પ્રકારે ગોઠવી શકાય અને છોકરીઓને પણ કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3 પ્રકારે. તો આનો જવાબ આપણને કેટલો મળે? 3p3 એટલે કેટલા મળે? 6. આનો પણ 6. એટલે 6 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 36. હવે અથવા કીધું એટલે મેં શું કીધું? સરવાળો. તો આનો જવાબ પણ આપણને કેટલો મળે? 36. એટલે ટોટલ ગોઠવણી 72. અહીંયા લખી નાખવાનું કુલ ગોઠવણી. સમજાણું? તો કુલ કેટલા પ્રકારે એક છોકરો અને એક છોકરી વારા ફરતી ગોઠવી તો કેટલા પ્રકારે ગોઠવણી થઈ શકે છે? 32 પ્રકારે. સોરી 72 પ્રકારે. 32 નહીં પરંતુ 72 પ્રકારે. ખબર પડી બધાને? કોઈને કઈ પ્રશ્ન આમાં? આ મોસ્ટ એમપી છે. બધી એક્ઝામમાં પૂછાય છે છોકરા અને છોકરી વાળું. અને એક આવશે પત્તા 52 પત્તા. સમજાય છે? જે આપણે રમશું. સમજાય છે? ચલો આ બંને 3 ઉદાહરણ લખી નાખો અને જોઈએ પછી ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 ની અંદર શું કીધું છે કે યંગ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા યંગ શબ્દ કેટલામાં ક્રમે આવે? એટલે કે યંગ શબ્દને કેના પ્રમાણે ગોઠવવાનો છે આપણે? ડિક્શનરી પ્રમાણે. અને ડિક્શનરી પ્રમાણે યંગ શબ્દ કેટલામાં ક્રમે આવે? સમજાય છે? ડિક્શનરી કેટલા જણાય જોઈ છે? ડિક્શનરી નો મિનિંગ શું થાય? શબ્દ ભંડોળ. સમજાય છે? એટલે કે આખા વર્લ્ડ ના જેટલા પણ શબ્દો હોય ને બધા ડિક્શનરી ની અંદર આવી જાય.
ડિક્શનરીની શરૂઆત ક્યાંથી થાય? એ થી લઈને ઝેડ સુધી, એટલે કે એના, તો એના જેટલા પણ સ્પેલિંગ આવતા ને બધા પેલા હોય, સમજાય છે? પછી બી, સી, એવી રીતના એને શું કહેવાય? ડિક્શનરી. તો આપણે પેલા યંગ શબ્દ, ઉદાહરણ નંબર 14. તો YOUNG, યંગ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણી. હવે ખાસ કરીને અહીંયા પહેલા તો શું કીધું તું આને? બધા જ તમામ ગોઠવણી નથી કીધું ને, કેટલી કુલ ગોઠવણી ને, ખાલી ડાયરેક્ટ ડિક્શનરી ક્રમ મુજબ કીધું છે. તો આપણે લખશું અહીંયા ડિક્શનરી ક્રમ. તો ડિક્શનરી મુજબ ગોઠવ હોય તો પહેલા કયો શબ્દ આવશે? પહેલા કયો આવે? એન આવે, જી આવશે, સોરી જી. પછી કયો આવશે? એન, ઓ, પછી યુ અને વાય. સમજાય છે? તો આ રીતના પેલા ગોઠવને, આને કેના ક્રમ મુજબ કહેવાય? ડિક્શનરી. બરાબર? તો અહીં લખી નાખવાનું યંગ શબ્દ, YOUN અને જી. આપણો દાખલો આવડો થશે. સમજાય છે? યંગ શબ્દ આપણે જોઈએ છે ડિક્શનરી ક્રમ મુજબ, એટલે અહીંયા જે આપેલું ને આમ ઊભું લખી નાખવાનું, પછી ડિક્શનરી ક્રમ મુજબ. હવે પહેલા તો વાય પછી કેટલા અક્ષર છે જુઓ, તો હું જે શીખવાડું નહીં ખાસ કરીને, કારણ કે સ્વાધ્યાય 6.1 નો 14 નો દાખલો, બધા જ દાખલા છે, ટોટલ 5 દાખલા આપેલા છે. 14મા દાખલાની અંદર ટોટલ કેટલા દાખલા છે? 5 પેટા દાખલા. સમજાય છે? તો આ જ રીતના કરવાના, એટલે મહેરબાની કરીને અહીંયા ધ્યાન રાખો કે વાય પછી કેટલા અક્ષર છે? 4. તો અહીં લખવાનું 4 ફેક્ટોરિયલ. સમજાણું? પછી ઓ પછી કેટલા છે? 3. તો અહીં કેટલા લખવાના? 3 ફેક્ટોરિયલ. પછી 2 ફેક્ટોરિયલ, પછી 1 ફેક્ટોરિયલ અને અહીંયા 0. ખબર પડી? એટલે કે અહીંથી 0 1 2 એમ લખી નાખો તો પણ ચાલે. હવે ખાસ, હવે આનું જોઈ લીધું પછી અહીંથી જોવાનું. હવે ગુણાકાર થાય. હવે અહીંયા આપણે પહેલા કયો શબ્દ આપેલો છે? વાય. વાય આગળ કેટલા શબ્દ છે? 4. તો અહીંયા આગળ લખવાના 4. સમજાણું? અહીંયા ફેક્ટોરિયલ લગાવવાનો નહીં. ખબર પડી બધાને? પછી ગુણ્યા. હવે આપણે શું જોઈએ? વાય આવી ગયા પછી એને ચેકી નાખવાનું, એટલે બીજી વાર આવવું જોઈએ નહીં. ખબર પડી બધાને? હવે શું આપેલું છે? ઓ. તો ઓ આગળ કેટલા શબ્દ છે? 2. તો અહીંયા કેટલા લખવાના? 2. ખબર પડી? હવે આપણે શું કરી નાખશું? ઓ આવી ગયો એટલે એને શું કરી નાખશું? ચેકી નાખશું. હવે યુ. તો યુ આગળ કેટલા શબ્દ છે? 3. ક્યાં 3 છે? યુ ઓ નીકળી ગયો એટલે જે ચેકી નાખવું છું, એટલે ગણતરીમાં આવવું જોઈએ નહીં. યુ આગળ 2 જ શબ્દ છે, તો અહીં કેટલા લખશું આપણે? 2. હવે આપણે યુ પણ ચેકી નાખ્યો. હવે આપણે આવે છે એન. એન આગળ કેટલા શબ્દ છે? 1 અને અહીંયા 0. સમજાણું? તો આ બધા નીકળી. ખબર પડી? હવે કઈ નહીં, આ બધાનો 2 નો ગુણાકાર કરવાનો. તો 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 24. 24 ચોક કેટલા થશે? 96 થાય ને? 24 ગુણ્યા 4 કરો એટલે 96. અહીં લખી નાખવાના 96. પછી આના થાય 6. 6 દૂને 12. પછી 4 અને અહીંયા 1 અને અહીંયા 0. અહીંયા 0 લખવાનો, ફેક્ટોરિયલ નહીં લખવાનું, 0. આ બધાનો સરવાળો કરો. 96 પ્લસ 12 પ્લસ 4 પ્લસ 1 એટલે 113. હવે અહીં લખી નાખવાનું કે યંગ, સોરી પહેલી એબીસીડી, યંગ શબ્દ ડિક્શનરી મુજબ ક્રમ. ક્રમ હવે એક ઉમેરી દેવાનો, કારણ કે આ તો આજે આયા ને યંગ શબ્દ સિવાયના. સમજાય છે? તો એક શું કરી દેવાનો, હંમેશા જે જવાબ આવે ને એમાં શું કરી દેવાનો? એક ઉમેરી દેવાનો. એટલે આનો જવાબ કેટલો મળશે? 114. એટલે યંગ શબ્દનો ડિક્શનરી મુજબ ક્રમ કેટલામાં આવશે? 114. આ આપણો દાખલો પૂરો. ઉદાહરણ નંબર 14. હવે જોઈએ ઉદાહરણ નંબર 15. કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર? ઓકે. ઉદાહરણ નંબર 15 ની અંદર કીધું છે આપણે આ કોઈ શબ્દ આપેલો નહીં. સમજાય? તો આપણે જે આપેલું છે એ લખી નાખવાનું.
કે CI પછી NCI ડબલ NA પછી TI બધા જ શબ્દોનો ઉપયોગ કરીને કુલ કેટલી ગોઠવણી આપણે મેળવવાની છે એટલે ખાસ કરીને અહીંયા લાવતો હવે આની અંદર પેલા અક્ષર ગણી લેવાના કેટલા અક્ષર થાય છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આપણું ઓલું સૂત્ર લખેલું હતું ને એ કુલ ગોઠવણી બરાબર n ફેક્ટોરિયલ પછી a ફેક્ટોરિયલ b ફેક્ટોરિયલ અને c ફેક્ટોરિયલ બરાબર જ્યારે પણ આ રીતના i ની a ની બધું રિપીટ થતું ને ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું બરાબર ઓકે ટોટલ કેટલા અક્ષર થયા 10 તો 10 ફેક્ટોરિયલ હવે આપણે શરૂઆત કરશું c થી પહેલા કેટલા c આપેલો છે તો c કેટલી વાર આવે છે બે વાર તો અહીં લખવાનું 2 ફેક્ટોરિયલ સમજાણું પછી શું આપેલું છે i કેટલી વાર આવે છે 1 2 3 તો કેટલા લખશું આપણે 3 ફેક્ટોરિયલ સમજાણું પછી n કેટલી વાર આવે છે 3 વાર તો અહીં લખશું આપણે 3 ફેક્ટોરિયલ સમજાણું પછી શું વધ્યું હવે c આવી ગયો હવે શું વધ્યું ખાલી a અને t તો કેટલી વાર આવે છે એક વાર તો એ લખવાની જરૂર નથી તો હવે 10 નો ગુણાકાર 1 સુધી કરો બધા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 તો 36,28,800 આ મળ્યા હવે અહીં નીચે આ બધાનો ગુણાકાર કરવાનો છે અહીંયા 2 પછી આ 6 મળે અને આ કેટલા મળશે 6 એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા એટલે પછી 2 એટલે કેટલા મળશે 72 તો 36,28,800 ભાગ્યા 72 કરશું એટલે 50,400 તો આ આપણને મળી ગઈ કુલ ગોઠવણી અને ઉદાહરણ નંબર 15 અહીંયા આપણું પૂરું તો હવે પછીના ઉદાહરણની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું જય હિન્દ જય ભારત